વેરાવળના કોડિન્દ્રા ગામે લોક સુનાવણીના કાર્યક્રમમાં સિંહના મોત મુદ્દે રજૂઆત કરે તે પહેલા જ યુવા અગ્રણીની પોલીસે અટકાયત કરી તો દોઢ દાયકાથી સિંહોનું કાયમી રહેણાંક હોવાથી ખાનગી કંપનીને માઇનિંગ માટે મંજૂરી ન આપવામાં આવે તેવી માંગ। તો વિગતે વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળના કોડિન્દ્રા ગામે બેટારી રોડ પર લોક સુનાવણીના કાર્યક્રમમાં સિંહના મોત મુદ્દે રજૂઆત કરી તે પહેલા જ યુવા અગ્રણીની પોલીસે અટકાયત કરી હતી તો દોઢ દાયકાથી સિંહોનું કાયમી રહેણાંક હોવાથી ખાનગી કંપનીને માઇનિંગ માટે મંજૂરી ન આપવામાં આવે તેવી માંગ થઈ છે। યુવા અગ્રણી ઉમેશભાઈ આત્રોલિયાએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને રાજ્ય સરકારને એવી રજૂઆત કરી હતી કે ગીર સોમનાથના વેરાવળ નજીક કોડિન્દ્રા ગામ આસપાસ રાષ્ટ્રીય પ્રાણી સિંહનું કાયમી રહેણાંક છે। અંબુજાના માઇનિંગ વિસ્તારમાં સિંહોનું રહેણાંક હોવાથી ઉમેશ આત્રોલિયાએ લોક સુનાવણીના કાર્યક્રમમાં ખાનગી કંપનીને માઇનિંગ માટેની પરમિશન ન આપવા અંગે માંગ કરી હતી। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં આવેલ રામપરા, કુકરાસ, બેટારી, આણંદપરા અને કોડિન્દ્રા ગામમાં દેશના રાષ્ટ્રીય પ્રાણી સિંહનું કાયમી ધોરણે રહેણાંક હોય। અંબુજા કંપનીની અહીં માઇનસ આવેલી હોય કે જેમાં ખનનની કામગીરી થતી હોવાથી અતિ ભારે ઘોંઘાટને કારણે સિંહોને નુકસાન પહોંચે છે। અગાઉ અંબુજા કંપનીના માઇનસ વિસ્તારમાં સિંહનું મોત નીપજ્યું હોવાનો બનાવ બન્યો હોવાનો આક્ષેપ કરાયો હતો। અંબુજા કંપનીના માઇનિંગ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે સિંહના દર્શન કરનાર કેટલાક લોકોની વન વિભાગની ટીમોએ અગાઉ અટકાયત પણ કરી હતી। ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય પ્રાણી સિંહો માટે કરોડો રૂપિયાના ખર્ચાઓ કરવામાં આવે છે। ગીર સોમનાથ જિલ્લાની સાથે સાથે અમરેલી, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર અને રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સિંહોને સારી સુવિધા મળી રહે તે માટે સગવડો વિકસાવવા સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ જે સ્થળે કાયમી ધોરણે 15 વર્ષથી સિંહોનું રહેઠાણ હોય તેવા માઇનિંગ વિસ્તારમાં સિંહોના સંરક્ષણ મુદ્દે કોઈ પ્રકારની ગંભીરતા લેવામાં આવતી નથી। જો આ વિસ્તારમાં હવે પછી માઇનિંગના કામને મંજૂરીઓ આપવામાં આવશે તો દેશના રાષ્ટ્રીય પ્રાણી સિંહને મોટા પાયે ખલેલ પહોંચાડતી હોવા મુદ્દેની ઉમેશ આત્રોલિયા લોક સુનાવણી દરમિયાન રજૂઆત કરે તે પહેલા જ તેમની પોલીસે અટકાયત કરી હતી।